Hello, and once again, welcome to the special podcast of the क्रेडाई वडोदरा प्रॉपर्टी शो। मेरा नाम है आरजे आशीष और एक बार फिर मेरे साथ एक बहुत ही खास रिनाउंड रियल एस्टेट डेवलपर है फ्रॉम द सिटी ऑफ वडोदरा। प्लीज वेलकम मिस्टर संजय पटेल फ्रॉम आत्मीय ग्रुप। केम છો સર એન્ડ વેલકમ ટુ ધીસ વેરી સ્પેશિયલ પોડકાસ્ટ। એકદમ મજામાં દોસ્ત. અને ક્રેડાઈ વડોદરા તરફથી જે કંઈ પ્રોપર્ટી ફેર આપણે કરીએ છીએ જી એમાં તમારું સ્વાગત છે. જી સર, 2003થી મારા ખ્યાલમાં આત્મીય ગ્રુપની શરૂઆત થઈ, તો 2003થી લઈને આજે આપણે 2025માં છે, તો આપની જર્ની કેવી રહી છે? હાવ હેઝ બીન યોર એક્સપિરિયન્સ એઝ અ રિયલ એસ્ટેટ ડેવલપર ઇન વડોદરા? સર, 2003થી અમે લોકોએ સંસ્કૃતિ દર્શન સોસાયટી પહેલાં બનાવી. જી ત્યાંથી 2024-25 હમ સુધીમાં 20 પ્રોજેક્ટ અમે કમ્પ્લીટ કર્યા. જી અમારું દર વર્ષનું ટર્નઓવર જે છે જી એ એક્સપેક્ટેડ અમે ટાર્ગેટ બનાવ્યા છે એનાથી વધારે જ થયું છે. હા કોવિડ જેવા ટાઈમમાં હમ. જેવો કોવિડ પત્યો જી. અને 3 મહિના પછીના સેલિંગના ડેટા જે છે હમ એ અમારા બિફોર જે કોવિડ પહેલાંના ડેટા એનાથી 2 ટાઈમ્સ થઈ ગયા હતા. અચ્છા અને કંપનીની એસેટ, કંપનીની ગુડવિલ, હમ કંપનીની સ્ટ્રેન્થ, હમ આ બધાનો અમને ફાયદો કોવિડમાં ખૂબ મોટો થયો. બરાબર લોકોએ ટ્રસ્ટ બી ખૂબ કર્યો, જી. લોકોએ પ્રોપર્ટી પણ ખૂબ બાય કરી. જી જી સર, એક મેં તમારા ગ્રુપમાં આખા બ્રાન્ડ વેલ્યુમાં જોયું છે કે તમે અફોર્ડેબલ હાઉસિંગ પર વધારે ફોકસ કરો છો, તો એક એ જ સ્ટ્રેટેજી છે કે એમાં કંઈ ફેરબદલ તમે લાવો છો? સર, મારી કંપનીનો સ્લોગન છે અ હોમ ફોર એવરી સિટીઝન. ઓકે અમે લોકો એક ઘર અમે બનાવીએ જી અને એ પ્રીમિયમ હોય એની સામે એક ઘર એફોર્ડ બનાવીએ છીએ. જી જી બંનેના સ્પેસિફિકેશન ઓલમોસ્ટ સેમ હોય છે. જી તો પ્રીમિયમ ઘરમાં જગુઆરના ફિટિંગ્સ આપતા હોય, જી કેબલ્સ બધા આઈએસઆઈ આપતા હોય, સ્વિચીસ બધા જે આપતા હોય એ જ અમે લોકો એફોર્ડ ઘરમાં પણ અચ્છા, એ એફોર્ડ ફ્લેટમાં પણ બધા આપીએ. ફેસિલિટીઝ તમે Yes. એવી રીતે જ આપો છો? એટલે અમે લોકો બેલેન્સ કરીએ છીએ અમારા બધા કસ્ટમરને અને અમારા ક્લાયન્ટને કે ભાઈ જ્યારે અમે આ ઘર બનાવતા હોય તો હમ. કોઈને ઓછા એફોર્ડ ઘર હોય અને ઓછા પૈસાનું ઘર હોય પણ એને અમારી ફેસિલિટીઝ અને એમ્યુનિટીઝ માટે પણ આત્મીય ગ્રુપ ઓફ કંપનીઝ ફેમસ છે. જી એમ્યુનિટીઝ પણ અમારી જે છે જી એ લગભગ સેમ હોય છે. જી જી સર, વડોદરા એઝ અ રિયલ એસ્ટેટ માર્કેટ હમણાં હું જોઉં તો 8-10 વર્ષમાં બહુ સારો ડેવલપમેન્ટ થયો છે. સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બહુ સુધારો આવ્યો છે અને ઓવરઓલ ડેવલપમેન્ટ બધા રિયલ એસ્ટેટ ડેવલપર્સે બહુ સરસ કર્યું છે. ઇન ધ નેક્સ્ટ 8 to 10 years, આવતા 8 થી 10 વર્ષમાં તમે વડોદરા ક્યાં જોવો છો સર? સર, વડોદરા જે છે એ હવે આપણે ત્યાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે જી ના જે કનેક્ટિવિટી થયા છે હમ અને અર્બનાઇઝેશન થઈ રહ્યું છે. હમ એક સેન્ટ્રલ ગવર્મેન્ટના ડેટા પ્રમાણે જી 50% અર્બનાઇઝેશન થવાનું છે. કરેક્ટ તો વડોદરા શહેર જે છે એફોર્ડેબલ શહેર છે કમ્પેર ટુ ગુજરાતના 3 મોટા સિટી રાજકોટ, સુરત અને અમદાવાદ. જી એના કમ્પેર ટુ વડોદરામાં ઘર જે છે એ ઘણા સસ્તા છે, જી સાઇઝ ઘણી મોટી છે. હમ બીજું, વડોદરા એ શાંત શહેર છે. હમ હમ. સંસ્કૃતિ નગરી વડોદરાની એક પહેચાન છે. ઓળખ છે જી અને એજ્યુકેશન માટે હમ. હવે તમે જુઓ તો યુનિવર્સિટી પણ ઘણી સારી વડોદરામાં છે, એટલે એજ્યુકેશન માટે પણ વડોદરા ફેમસ છે. હમ એટલે લિવેબલ શહેર તરીકે અને એફોર્ડેબલ શહેર તરીકે વડોદરા શહેર જ છે. હમ એ વડોદરામાં લોકો હવે રિટાયરમેન્ટ તરીકે બી રહેવાનું પસંદ કરશે અને જી. ફર્સ્ટ હોમ તરીકે બી લોકો જી. રહેવાનું પસંદ કરશે. આ જે પોડકાસ્ટ કદાચ જે લોકો અમદાવાદ કે રાજકોટ, સુરતમાં સાંભળતા હોય, વડોદરામાં તો આપણું આત્મીય ગ્રુપ એકદમ પ્રખ્યાત છે, બહુ ફેમસ છે, પોપ્યુલર છે, પણ તમે એક અમદાવાદીને કે સુરતીને આત્મીય ગ્રુપમાં કેવી રીતે કોન્ફિડન્સ આપશો કે ભાઈ તમે આવો ને વડોદરામાં ઇન્વેસ્ટ કરો? સર, આત્મીય ગ્રુપ ઓફ કંપનીઝ તરીકેથી હું એટલું કહીશ કે અમારું જે ક્લાયન્ટ બેઝ છે જી એ આજે પણ અમદાવાદ, સુરતનું છે જ. જી. વી હેવ પ્રોડક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. કરેક્ટ અમે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્રોડક્ટ કરીએ છીએ. હમ. એમાં રાજકોટના પણ ક્લાયન્ટ છે, અમદાવાદના પણ ક્લાયન્ટ છે અને જી. સુરતના અને જી. રિપીટેડ ક્લાયન્ટ છે. હા અમારું આજે પણ 70% પ્રોપર્ટી જે છે હમ. એ રિપીટેડ ક્લાયન્ટથી રેફરન્સ જ પર જ વેચાય આવે છે. છે. બરાબર અને અમે લોકો જેટલી પ્રોપર્ટી બનાવીએ છીએ
જી એટલું, અને જે ટાર્ગેટના અમારા બનતા પ્રોપર્ટી વેચાઈ જવી જોઈએ જી એ સેલ્સ એટલું થઈ જ જાય છે. જી. આજે અમારી પાસે ઇન્વેન્ટરી યા તો ફ્લેટ હોય, હમ. યા વિલા હોય, જી યા તો કોમર્શિયલ હોય, હમ. અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય. હા. બધી જગ્યાએ ઇન્વેન્ટરી એટલી રહેતી નથી. નથી. હા એટલે ક્લાયન્ટ જે છે અમારા ગુજરાતના બધા જ છે, ને અમારો ક્લાયન્ટ માટે પણ એ જ મેસેજ છે કે ભાઈ તમે અમારા પર ટ્રસ્ટ મૂક્યો છે, 100% એ ટ્રસ્ટ તમારો અમે લોકો આગળ વધારશું, અને ટ્રસ્ટ જે છે એ અમે પર રાખ્યો છે એ કાયમ માટે કાયમ જ રહેશે. જી સંજયભાઈ માટે ફેવરેટ વર્ટિકલ કયું, એટલે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજા આવે, રેસિડેન્શિયલ કરવામાં મજા આવે કે કમર્શિયલમાં મજા આવે? સર સાચી વાત કરું તો ઘર જે છે એ જમીન સાથે આપવું, જી એ ઘર મને બનાવવામાં મજા આવે છે. મજા આવે. એટલે જો હું કોઈને ડુપ્લેક્સ બનાવી આપું કે જી. કોઈને ટેનામેન્ટ બનાવવું, હમ. કારણ કે એ વડોદરાની જરૂરિયાત છે, જી જી વડોદરાની ઓળખ છે જી જી એ ઘર. જી જી હા, હવે જમીનના પ્રાઇસ વધ્યા છે, હમ હવે મોટા રોડ્સ થયા છે, હમ. એટલે ફ્લેટ પણ ચાલે છે, પ્રીમિયમ ફ્લેટની પણ ડિમાન્ડ છે, જી. અને ઘણા બધા લોકો એવા છે કે જેને ફ્લેટ જ જોઈએ છે. હમ એ સાચી વાત છે, પણ મને બનાવવામાં મજા વિલા આવે છે. વિલામાં અને સૌથી અત્યારે મેં 7 પોજેક્ટ બધા મૂક્યા છે. હા. ગ્રાન્ડ વિલાની ચેન છે, અમારી સેલેનાઇટની ચેન છે હા, વિલાની, હા. અને ગેલેક્સીની ચેન છે. એ બધામાં અમે લોકો આ duplex પ્રોજેક્ટ્સની પણ થોડીક માહિતી આપો ને સર, તો થોડુંક જેટલા પ્રોજેક્ટ્સ હમણાં લોન્ચિંગ ફેઝમાં છે કે અંડર કન્સ્ટ્રક્શન છે, એ કેટલા ચાલુ છે? સર ફ્લેટ કરીએ તો આત્મીય હાઇટ્સ, નીલકંઠ ગ્રીન્સ જી અને સેલેનાઇટ ફ્લેટ્સ, આ જી. 3 અમારા પ્રોજેક્ટો છે. જી વિલાની વાત કરીએ તો ગ્રાન્ડ વિલા 15, 14, જી 18, જી 23, હા 2, હા એવા 5 પ્રોજેક્ટ છે ગ્રાન્ડ વિલાના, અચ્છા. અને 4 પ્રોજેક્ટ બીજા બધા પાઇપલાઇનમાં. અલગ અલગ વેરિયન્ટ્સમાં છે? હા, મકરપુરા, તરસાલી, જાંબુવા, જી કલાલી, જી વડસર જી અને ગોત્રી, આ બધા એરિયામાં આભાર. પ્રોજેક્ટો છે સર અમારા. તમે ક્યારે આમ ઇન્ટરનેશનલ ટૂર પર જાઓ કે અથવા ઇન્ડિયામાં ક્યાં ફરો, તો કોઈ આમ સ્ટ્રક્ચર જોઈને, કોઈ આમ કન્સ્ટ્રક્શન જોઈને તમને આવું ફીલ થાય કે યાર આવું કંઈ આપણા વડોદરા શહેરમાં પણ થવું જોઈએ? જેવો આપણે દુબઈમાં જઈએ તો આપણે બુર્જ ખરેખર ખલીફા જોઈને બહુ વડોદરાની એ impress થઈ જાય. જરૂરિયાત છે ને, વડોદરામાં થવું જ જોઈએ, અને વડોદરાની ઓળખ પણ થવી જોઈએ. જી 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 અને હોપ અમારી કંપની આવનારા 2 થી 3 વર્ષમાં વડોદરાનું સારું, ચોખ્ખું અને ટોલ બિલ્ડિંગ બનાવવા જઈ રહી છે, અરે વાહ અને એના માટેની લેન્ડ પણ અમારી બાય થઈ ચૂકી છે. અરે વાહ. Yes. આગલા તો જ્યારે સમયમાં તમે એ લોન્ચ કરશો આપણે ફરીથી એક પોડકાસ્ટ થેન્ક યુ સર, થેન્ક યુ. એક ફાઇનલ તમે વડોદરાના જેટલા બરોડિયન્સ છે કે અથવા જેટલા ગુજરાતી લોકો આવશે, મને ખબર છે કે જ્યારે અમદાવાદમાં આવો કોઈ એક્સપો થતો હોય પ્રોપર્ટી ફેરનો, તો બધા લોકો સુરતથી જાય અને વડોદરાથી જાય. તમે આખા ગુજરાતને આજે આપણે 4 દિવસનો સરસ પ્રોપર્ટી શો થવાનું છે, ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શો 20થી લઈને 23 ફરવરી સુધી, એમાં તમે તમારા માધ્યમથી કેવી રીતે ઇન્વાઇટ કરશો? સર, અમારી પાસે ટોટલ અમારી ઓફિસે વિઝિટ કરેલા જી. ટોટલ આજે 77,000 થી 78,000 લોકોના વિઝિટ થયેલી છે. જી જી વી હેવ વન પ્લેટફોર્મ. જી એ પ્લેટફોર્મથી અમે લોકો 78,000 લોકોને ઇન્વિટેશન આપશું. જી એમાંથી અમારી પાસે 3,000 લોકોનું તો ક્લાયન્ટ છે અમારું, જી. જેને અમે પ્રોપર્ટી આપી છે. જી જી એ બધા લોકોને માઉથ પબ્લિસિટીથી અને અમે લોકો ઇન્વિટેશન One to one interaction. 1 to 1 ઇન્વિટેશન આપી જી અને કોલિંગ કરી અને જી. બોલાવશું. જી વેરી ગુડ સર, આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આપણે ફરીથી 20 તારીખે ત્યાં મળશું ક્રેડાઈ શોમાં, અને આવી રીતે જ આત્મીય ગ્રુપ આખા વડોદરા, આખા ગુજરાત, અને હું તો કહું છું આખા ઇન્ડિયામાં જબરદસ્ત નામ કરે. આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ સર. થેન્ક યુ સર, થેન્ક યુ. So that was Sanjay Patel, who is heading the Atmiya Group here in the city of Vadodara. I'm sure there are going to be many more guests in this very special podcast series of the Credai Vadodara Property Show. See you on the 20th, 21st, 22nd, and 23rd of February 2025 at Navlakhi Grounds, Vadodara. Cheers.